જો તમને પ્રકૃતિ ગમે છે અને તમે શાંત કુદરતી વાતાવરણમાં કામ કરવા માંગો છો, તો સ્કોટલેન્ડમાં આવેલા એક નિર્જન ટાપુ પર કામ કરવા માટે સરકારે એક નોકરીની જાહેરાત કરી છે. આ એકદમ નિર્જન જગ્યા અને ટાપુની જાળવણી માટે સરકારે ફોરેસ્ટ ગાર્ડ કે ટાપુ મેનેજર તરીકે સેવા આપવા લોકોને એક તક આપી છે. આ નોકરી માટે સ્કોટિશ સરકાર રહેવાની વ્યવસ્થા સાથે ₹26 લાખનો મસમોટો પગાર પણ ચૂકવવા તૈયાર છે. તો થઈ જાઓ તૈયાર. જુઓ આ વિશેષ અહેવાલ. ટાપુ પર રહેવા માટે સરકાર આપશે પૈસા. કુદરતી પ્રેમીઓ માટે સ્કોટિશ સરકારની અનોખી ઓફર. હાન્ડા ટાપુ પર રહેવા સરકાર આપશે ₹26 લાખ. ટીવી સ્ક્રીન પર દેખાતા આ ટાપુ પર કોઈ વસાહત નથી કે કોઈ માનવી અહીં કાયમી રીતે રહેતો નથી. તેમ છતાં આ સંપૂર્ણપણે નિર્જન ટાપુ પર સરકાર એક મોટી નોકરી લઈને આવી છે. વાસ્તવમાં હાલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના અનેક દેશોમાં નોકરીની ભારે અછત છે. તેમ છતાં ત્યાંની સરકાર લોકોને ટાપુ પર રહેવા માટે એક સારી નોકરીની ઓફર આપી રહી છે. હવે નવાઈની વાત એ છે કે જ્યારે અહીં કોઈ વસાહત નથી, કોઈ ઉદ્યોગ નથી, તો પછી અહીં શું કામ સરકાર નોકરી આપી રહી છે? સ્કોટલેન્ડના હાન્ડા નામના આ સુંદર અને નિર્જન ટાપુ પર નોકરી માટે સરકાર તરફથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ નોકરી માટે સ્કોટલેન્ડ સરકાર રહેવાની વ્યવસ્થા સાથે વાર્ષિક પગાર લગભગ ₹26 લાખ આપવાની છે. આ નોકરી ફોરેસ્ટ ગાર્ડ તરીકે ઓળખવામાં આવશે. સ્કોટલેન્ડ સ્થિત હાન્ડા ટાપુની વિશેષતાઓ અંગે વાત કરવામાં આવે તો હાન્ડા ટાપુ સ્કોટલેન્ડના દૂર પશ્ચિમ કિનારે સ્થિત છે. આ ટાપુ યુરોપમાં સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ પક્ષી સંવર્ધન સ્થળોમાંનું એક છે. અહીંથી ઊંચા ખડકો અને દરિયા કિનારા પર અદ્ભુત કુદરતી દ્રશ્ય જોઈ શકાય છે. હાન્ડા ટાપુ ગિલેમોટ્સ, રેઝરબિલ્સ અને ગ્રેટ સ્કુઆ સહિત પક્ષીઓની ઘણી દુર્લભ પ્રજાતિઓ માટે વૈશ્વિક સંવર્ધન સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીંથી મિંક વ્હેલ, ડોલ્ફિન, ગ્રે સીલ અને ઓર્કાસ તેમજ બાસ્કિંગ શાર્ક જેવા દરિયાઈ જીવો જોઈ શકાય છે. આ ટાપુ પર તારબેટથી ફેરી દ્વારા પહોંચી શકાય છે, જેને લઈ હાલ સ્કોટિશ વાઇલ્ડલાઇફ દ્વારા આ ટાપુ પર ફોરેસ્ટ ગાર્ડ કે હાન્ડા આઇલેન્ડ રેન્જર તરીકે નિયુક્તિ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિની આ કામ માટે નિયુક્તિ થાય છે તો તે વ્યક્તિ ટાપુની જાળવણી, ટાપુની મુલાકાત લેતા વાર્ષિક 8,000 પ્રવાસીઓનું સંચાલન અને પક્ષીઓ અને અન્ય વન્યજીવોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે. વધુમાં તમારે સ્વયંસેવકોની એક ટીમનું નેતૃત્વ કરવું પડશે અને તેમના કાર્યનું સમયપત્રક પણ બનાવવું પડશે. આ નોકરી માટે કોઈ ખાસ ડિગ્રીની જરૂર નથી, પરંતુ દરિયાઈ અને પાર્થિવ કુદરતી ઇતિહાસનું જ્ઞાન ફાયદાકારક રહી શકે છે. આ ઉપરાંત અરજદાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન પણ હોવું આવશ્યક છે. વાસ્તવમાં ટાપુ પર કોઈ કાયમી રહેવાસી નથી, તેથી આ નોકરી એવા લોકો માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે જેઓ શહેરની ધમાલથી દૂર, પ્રકૃતિની નજીક શાંત જીવન જીવવા માંગે છે. આ નોકરી દરમિયાન લોકોને રહેવાની વ્યવસ્થા મફત આપવામાં આવશે. આ નોકરી માર્ચથી શરૂ થતા 6 મહિનાના નિશ્ચિત સમયગાળા માટે રહેશે. યુગલો પણ આ ભૂમિકા માટે અરજી કરી શકે છે અને સાથે મળી તે ભજવી શકે છે. લોન્ડ્રી, ખરીદી અને બેન્કિંગ જેવી આવશ્યક પ્રવૃત્તિઓ માટે અઠવાડિયામાં એકવાર ટાપુથી મુખ્ય ભૂમિ પર આવેલા સ્કોરી ગામ સુધીની મુસાફરીની મંજૂરી આપવામાં આવશે. જો તમને પ્રકૃતિ ગમે છે અને તમે શાંત કુદરતી વાતાવરણમાં કામ કરવા માંગો છો, તો હાન્ડા ટાપુ પરની આ નોકરી તમારા માટે એક અનોખી અને રોમાંચક તક બની રહેવાની છે. નોકરીની યાદી અનુસાર સ્કોટિશ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ સમાન તકોને પ્રોત્સાહન આપવા અને સમાવિષ્ટ કાર્યસ્થળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ વિવિધ પૃષ્ઠભૂમિ અને અનુભવ ધરાવતા ઉમેદવારોને અરજી કરવા માટે આવકારે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.